ભવનાથનો મેળો અને ખાસ કરી અને મૃગીકુંડમાં સ્નાન કરવાની બાબતને લઈ અને કીર્તિ પટેલ વિવાદમાં આવ્યા। કીર્તિ પટેલનો વિવાદ હજી સુધી શાંત નથી પડ્યો। ત્યાં હવે એક પીઆઈનો પણ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં તેઓ મૃગીકુંડમાં જ્યારે શાહી સ્નાન ચાલી રહ્યું હતું ત્યારે સ્નાન કરતા જોવા મળ્યા અને હવે ફરી એકવાર આખી બાબતને લઈ અને ચર્ચા કરવામાં આવી રહી છે અને ચર્ચાઓ ફરી એકવાર એટલા માટે થઈ રહી છે કારણ કે કાયદાના રક્ષકો જે છે જેમને કાયદાનું પાલન કરાવવું જોઈએ એમણે જ કાયદાનો ભંગ કર્યો છે અને હવે એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું આ કીર્તિ પટેલની સામે કાર્યવાહી કરવામાં આવશે એવી નિવેદનો આપવામાં આવી રહ્યા છે તો પછી પીઆઈની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો જૂનાગઢની વાત કરવામાં આવે અને ખાસ કરી અને ભવનાથનો મેળો તો આ મેળો આ વખતે ક્યાંક ને ક્યાંક ખાસ હતો કારણ કે મિની મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ તમામ ચર્ચાઓની વચ્ચે પોલીસ અને પોલીસના બંદોબસ્ત જે છે એને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ, પરંતુ હવે આ તમામ બાબતોની વચ્ચે એક વિવાદ સામે આવ્યો કીર્તિ પટેલનો કે જ્યારે સાધુ સંતો મૃગીકુંડમાં શાહી સ્નાન કરી રહ્યા હતા ત્યારે કીર્તિ પટેલ ત્યાં ઉતરી આવ્યા અને ત્યારબાદ જે સાધુનો વેશ ધારણ કરી અને એમના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું એ યોગ્ય નથી એવી અનેક ચર્ચાઓ થઈ રહી છે અને આ ચર્ચાઓની વચ્ચે હવે જે કાયદાના રક્ષક હોય છે જેમણે કાયદાનું પાલન કરાવવું જોઈએ એવા પોલીસની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે હવે એક પીઆઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને પીઆઈ પણ જ્યારે આખું શાહી સ્નાન ચાલી રહ્યું હતું ત્યારે મૃગીકુંડમાં જે ઉતરી ગયા હતા અને સ્નાન કર્યો છે એવા નિવેદનો અને એવી બાબત સામે આવી છે। એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને વધુમાં જો આખી બાબતને લઈ અને ચર્ચા કરવામાં આવે અને આ પીઆઈ કોણ છે એની વાત કરવામાં આવે તો આ પીઆઈ વરિયા મેડમ છે એવું કહેવામાં આવી રહ્યું છે। વધુમાં સમગ્ર ઘટનાનો એક વિડીયો વાયરલ થયો છે એના પર પણ નજર કરીએ। હવે અહીંયા સવાલો એવા પણ ઊભા થઈ રહ્યા છે કે જો કીર્તિ પટેલની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, સાધુ સંતો એવી માંગ ઊભી કરી રહ્યા છે જે આપણે જોયું કે જૂનાગઢના ધારાસભ્ય છે સંજય કોરડિયા તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું હતું કે કીર્તિ પટેલની સામે કાર્યવાહી કરવામાં આવશે। તો હવે અહીંયા સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે શું પોલીસની સામે પણ કાર્યવાહી કરશે કારણ કે આ પીઆઈ જે વરિયા મેડમ છે તેઓ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે કે જ્યારે મૃગીકુંડમાં શાહી સ્નાન ચાલી રહ્યું હતું ત્યારે તેમણે પણ મૃગીકુંડમાં સ્નાન કર્યું છે અને હવે ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે અને સવાલો એવા પણ ઊભા થઈ રહ્યા છે કે કીર્તિ પટેલની સામે જો જૂનાગઢ અને જૂનાગઢ પોલીસ કાર્યવાહી કરે તો પછી આજે સાધુ સંતો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે કીર્તિ પટેલની સામે કાર્યવાહી થાય તો પછી આ પીઆઈ વરિયા મેડમની સામે પણ કાર્યવાહી થાય એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે જો આ આખી બાબતને લઈ અને વધુમાં ચર્ચા કરવામાં આવે અને જો ખાસ કરી અને મૃગીકુંડ અને સાધુ સંતોના શાહી સ્નાનની વાત કરવામાં આવે તો દર વખતે જૂનાગઢમાં મહાશિવરાત્રિનો એક ભવ્ય આયોજન થાય છે, મેળો મળે છે અને ત્યારબાદ જે આખો મેળાનો અંત થતો હોય છે એ સાધુ સંતો દ્વારા મૃગીકુંડમાં સ્નાન કરી અને કરવામાં આવે છે અને અહીંયા એવું કહેવામાં આવે છે કે અન્ય વ્યક્તિઓને કદાચ એન્ટ્રી નથી હોતી, પરંતુ હવે જે કીર્તિ પટેલ પણ ઉતરી આવ્યા હતા ત્યારબાદ આ પીઆઈ વરિયા મેડમનો પણ વિડીયો વાયરલ થયો અને હવે અનેક ચર્ચાઓ એવી થઈ રહી છે કે સનાતન ધર્મનું અપમાન સતત થઈ રહ્યું છે અને આખી બાબતને લઈ અને કોણ જવાબદાર છે એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। શું તંત્ર દ્વારા કોઈ ખામી રાખવામાં આવી, તંત્ર દ્વારા ધ્યાન ના આપવામાં આવ્યું કારણ કે જે કાયદાનું પાલન કરાવવાનું હોય એ પીઆઈ જ અહીંયા આખી બાબતને લઈ અને ચર્ચામાં આવી ગયા। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।